બ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ। અમે કાલની નાઈટ અમે પાટણમાં રોકાયા હતા અને અત્યારે અમે આવી ગયા છીએ બિરસા મુંડાની મૂર્તિ છે ત્યાં, અને અહીંયા ગાડી અમારું સ્વાગતનું આયોજન કરી છે તો આવી ગયા છીએ, તમે જોઈ શકો છો। જોતા રહેજો। जय आदिवासी मुमा जय जोहार जय आदिवासी जय जोहार जय आदिवासी मुमा आगे आओ करो नवीन काका आगे आओ जय आदिवासी एक तीर एक कमान एक समान एक तीर एक कमान તમારો ફોન આગળ આવતો ચાલુ હે વિડિયો हाँ बस चालू चालू रखो ना वो चालू है। અહીંયા પાટણમાં મહીસાગરથી ગુજરાતનું પરિભ્રમણ કરવા આદિવાસી સમાજના ગોપુભાઈ જે પ્રખ્યાત છે ગોપાલભાઈ અને ગોપાલભાઈ ડામોર અને અર્જુનભાઈ જે અજ્જુભાઈ તરીકે પ્રખ્યાત છે તે આજે પાટણમાં આવે છે, પાટણના મહેમાન બનીને આવે છે। તો પાટણમાં ભીલ સમાજ દ્વારા આજે તેમનું સન્માન કરવામાં આવ્યું છે। બિરસા મુંડાને પ્રતિમા પાસે એમનું ફૂલહાર આપી અને શાલ ઉઠાડી અને એક સોફો જે આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે છે તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે। આજ રોજ તેઓ સંસ્કૃતિને લઈને તમામ સ્થાનો છે જે ઐતિહાસિક સ્થાનો છે તેની તે લોકો પરિભ્રમણ કર્યું છે અને ઐતિહાસિક સ્થાનોને ત્યાં જઈ અને એમના બ્લોગ ઉપર લોકોને બતાવી રહ્યા છે કે તમે પણ અહીંયા ફરો, આ આપણા ઐતિહાસિક સ્થળો છે તેની મુલાકાત લો। તેના માટે એક જાગૃતિનું પ્રચાર તરીકે કામ કરી રહ્યા છે જે ખરેખર સેવાકીય પ્રવૃત્તિ છે। તો તમામે જે બી ચેનલ દેખતા હોય એ લોકોએ પણ એમને સપોર્ટ કરવો જોઈએ કે આ વધુમાં વધુ લોકો સુધી પહોંચે, લોકો બતાવી રહ્યા છે તે ઐતિહાસિક સ્થળોની મુલાકાત લે, લોકો વધુમાં વધુ એવું કરવું જોઈએ। જય ભારત, જય જોહાર, જય જોહાર, જય જોહાર। આ રહી આપણી સાયકલ અને જો તે સામે બોર્ડ છે તો આગળ છે સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ જવાનું અંદરનો રસ્તો છે। તો આપણા ગોપુભાઈ તો ગયા અંદર અને આપણા કરણસિંહ આવે છે તો એ રિક્ષા મેકીને અને આપણે હવે અંદર જવાનું છે સાયકલ લઈ। તો ચલો અંદર જઈએ સાયકલ લઈ। તો આપણે ગેટ ઉપર આવી ગયા છીએ અને જો અહીંયા પણ ધ્વજ લહેરાય છે અને આપણા ગોપુભાઈ તો પહોંચી ગયા છે પહેલાં બાકી તમે જોઈ શકો છો આ છે આપણા રોહનભાઈ અને આ સેલ મૂકી દીધી છે જો પાર્કિંગમાં, અને તે સામે છે રાણીની વાવ જે તમે અહીંયાથી સ્પષ્ટ જોઈ શકો છો, અને તે સામે મળે છે ટિકિટ। બાકી આપણે ગોપુ જો શું જોવે છે અને અહીંથી આપણે જવાનું છે। હવે ચલો, અને અહીંયા આપણા શું નામ તમારું? આશીષભાઈ ને? આશીષભાઈ, આ રોહનભાઈ આવી ગયા છે અને આપણા મિત્રો આવી ગયા છે આપણા મહીસાગરના, તો એમના જોડે થોડી મુલાકાત કરીએ। બાકી પાટણમાં બી આપણા મહીસાગરના રહેશે, તો ચલો મળીએ એમની। શું નામ? તમે બી મહીસાગરના છો ને? શું નામ તમારું? આપણા રીતેનભાઈ સરસા બાજુના છે, અને પેલા બી આપણા મહીસાગરના છે। આ બધા છે ક્યાંના છે મને ખબર પડતી છે, આપણા મહીસાગરના છે। મિત્રો આપણે અંદર એન્ટ્રી કરી દીધી છે અને અહીંની ટિકિટ છે જો 40 રૂપિયા। આપણે ટિકિટ વાળી નાખી છે, હા ફાડી બી નાખી અડધી તો। બાકી જો એની ટિકિટ છે 40 રૂપિયા। અને અહીંયા બહારના પ્રવાસી મતલબ કે છોકરાઓ બી આવ્યા છે બહુ બધી સ્કૂલોમાંથી, હું બી સ્કૂલમાંથી આવેલો છું આ જગ્યાએ, એટલે અનુભવ છે આપણો બી થોડો ઘણો।
બાકી જો સામે આવે છે ગોપુભાઈ ને છે પાછળ. શું નામ તમારું? આપણા દિવ્યભાઈ છે, એ પાટણના જ છે પ્રોપર. તો આપણે આવી ગયા છે એમના જોડે અને કરન્સી બધા આવે છે પાછળ. બાકી તમે જોઈ શકો છો અંદરનો નજારો. આ બધા છોકરા આવ્યા છે પ્રવાસમાં. અને પેલી બાજુ છે રાણીની વાવ, તો આપણે ત્યાં જવાનું છે. અને બીજા બી છોકરા આવે છે પાછળ. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ રાણકી વાવ અને અત્યારે આપણે જવાનું છે અંદર. તો અહીંથી તમે જોઈ શકો છો. ભાઈ બેન થોડોક સાઈડમાં આવતો રહે. તો અહીંયા લખાણ કરેલું છે શુદ્ધ ગુજરાતીમાં, તમે જોઈ શકો છો. અને બાજુમાં હિન્દીમાં કરેલું છે અને એની લાસ્ટમાં કરેલું છે ઇંગ્લિશમાં, તો તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે હવે જઈએ રાણીની વાવ અંદર. તમે વિડીયો જોઈ શકો છો. હા, અંદર પડી જાય એવું છે અને અંદર બહુ બધા છોકરા છે. તો મિત્રો આપણે આવી ગયા છીએ રાણીની વાવ અને હવે જઈએ અંદર. આ બહુ જૂની રાણીની વાવ છે અને રાણીના રાજાની યાદમાં બનાવી હતી આ વાવ, તો તમે જોઈ શકો છો. અને તો આ 3જા માળ સુધી અમે આવ્યા છીએ અને આનાથી નીચું નથી જવાતું. સોરી, 4 માળ સુધી આવ્યા છીએ. હજી નીચે 3 માળ વહ્યા છે, પણ નીચે જઈ શકાતું આટલા સુધી જ રાખેલું છે જવાનું. આગળ કોઈ જઈ નથી શકતા, તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે રાણીની વાવ વિઝિટ કરી દીધી છે અને હવે આપણે જવાનું છે. તો જુઓ એ ફુહારા ચાલુ છે. તો ચલો આપણે જઈએ. મિત્રો આપણે રાણીની વાવ વિઝિટ કરી લીધી અને હવે જઈએ છીએ સહસ્ત્રલિંગ તળાવ. અહીંથી થોડું નજીક છે, થોડુંક દૂર છે. સહસ્ત્રલિંગ તળાવ જવાનું હતું પણ કેન્સલ કર્યું અને હવે અમે પાછા જઈએ છીએ જ્યાં અમે રોકાયા હતા ત્યાં જવાનું છે. અને અત્યારે રાણકી વાવ જોડે પહોંચી ગયા છીએ. પછી પાટણના પટોળા કે ને ત્યાં જવાનું છે લગભગ, પણ સવારનું ખાધું નહીં તો પહેલાં ખાવાનું પ્લાનિંગ કરીએ. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ પાટણના પટોળા, જ્યાં દુકાન છે. અને તમે સાંભળ્યું હશે કે પાટણના પટોળા મોગા લાવજો, મતલબ કે આ પાટણ પટોળા હાઉસ છે તો એ સામે છે, તમે જોઈ શકો છો. અને મિનિમમ આ સાડી બનાવવામાં મતલબ 4 મહિના થાય છે. અને આમાં નોર્મલ સાડી તમે લો તો 1.5 લાખથી સ્ટાર્ટ થાય છે અને આ 12 લાખ સુધીની સાડી હોય તો તમે જોઈ શકો છો. આ પાટણના પટોળા હાઉસ છે. અને આ સાડીની ખાસિયત હોય કે આગળ ને પાછળ મતલબ સેમ હોય. તો અત્યારે 7 વાગી ગયા છે અને અમારે જવાનું છે. આજે તો બહાર જમવા જવાનું છે. બાકી આ ગોપુ શું કરે છે જુઓ, કોકના જોડે વાત કરે છે. આજે પકડી પાડ્યો મેં એને, રંગે હાથ પકડી लिया બંદી કો. તો ચલો સુનો, ચલો રિક્ષા આવી ગઈ છે આપણા કરણભાઈ. સુનો તાર પાછળ બેસ, સુનો આગળ બેસ. ચલો ગલગોટો 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 મે ચુકી ગલી તો દીતા 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 દાદા. ગુડ નાઇટ મિત્રો. તો અત્યારે વાગી ગયા છે 12:30 અને આજનો બ્લોગ આટલા સુધી. તો કાલે મળીએ નવા વિડીયોમાં. ત્યાર સુધી બધાને ગુડ નાઇટ, ટાટા, બાય બાય.
કાલે મળીએ નવા વિડીયો સાથે.